સુરતના વરાછા પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન. વ્યાજના ખપ્પરમાં ફસાયેલા લોકો માટે પોલીસ દ્વારા સુવિધા ઊભી કરવામાં આવી. લોકો ઊંચા વ્યાજે પૈસા લઈને ફસાતા હોવાથી લોન મેળો યોજાયો. સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા. આજરોજ વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલું. જે લોન મેળામાં વરાછા કોઓપરેટિવ બેંકના કર્મચારીઓ અત્રે પધારેલ છે. આ લોન મેળાનો અમારો પોલીસનો મુખ્ય ઉદ્દેશ એક છે કે જે વ્યાજના ચક્કરમાં ઊંચા અને માતબર વ્યાજના ચક્કરમાં જે લોકો ફસાય છે અને પઠાણી ઉઘરાણી અને પછી વ્યાજ ન ભરી શકે એટલે પરિવાર ઉપર પણ ઘણી બધી મુસીબતોને સેલ્ફ પણ મુશ્કેલીઓ ઘણી બધી આવતી હોય છે. તો એ અનુસંધાને જે વરાછા કોઓપરેટિવ બેંકના જે કર્મચારીઓ આજે ખૂબ સરસ માહિતી આપી અને એમના જે લોનના દર છે, જે વ્યાજ દર એ ખૂબ જ નજીવા વ્યાજ દર છે. એટલે આજરોજ લગભગ 101 જેટલા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના લાભાર્થીઓ આવેલા અને અલગ અલગ જે લોનની શ્રમિક લોન છે, નાની મોટી બીજી કોઈ એમને ધંધો શરૂ કરવા માટે પણ કોઈ લોન હોય તો એના ખૂબ જ નીચા વ્યાજ દર છે. અને એ બાબતે લગભગ 101 લાભાર્થીઓએ એમનો લાભ આજરોજ લીધેલ છે. મારું નામ દિનેશભાઈ ભીમજીભાઈ સોરઠિયા. હું વરાછા બેંક એફિલ ટાવર શાખામાં એઝ એ શાખા મેનેજર તરીકે છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવું છું અને બેંકમાં છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવું છું. આજે વરાછા પોલીસ સ્ટેશનમાંથી મને કોલ આવ્યો કે સાહેબ આપણે લોન મેળો કરવાનો છે. ખરેખર મને બહુ આનંદ થયો કે ચાલો આજે આપણે કોઈને મદદરૂપ થઈએ. વરાછા બેંકની જેટલી અમારી વિધાઉટ પ્રોપર્ટીમાં જે લોન છે અને એકદમ નોર્મલ વ્યાજ સાથે જે અમે લોન પ્રોવાઈડ કરીએ છીએ, આવા જે નાના અને મધ્યમ વર્ગના જે કર્મચારીઓ છે કે જે ધંધાદારીઓ છે, તો આ લોકોને અમે લોકોએ ટોટલી ગાઈડન્સ આપ્યું કે એકદમ નજીવા પુરાવા સાથે અને નજીવા વ્યાજ દરે અમે લોકો તેમને 50,000થી લઈને લાખ, 3 લાખ, 5 લાખ સુધીની લોન પ્રોવાઈડ કરશું. ખરેખર અમે લોકો દિલથી વરાછા પોલીસ સ્ટેશન, ગોજિયા સાહેબ, પરમાર સાહેબનો આભાર માનીએ છીએ કે અમને અહીંયા બોલાવી અને આવા મધ્યમ વર્ગના જે લોકો છે એમની સેવા કરવાનો અમને મોકો આપ્યો. થેન્ક યુ. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.